નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને સૌથી પહેલા વાત મેઘરાજાની મુશળધાર એન્ટ્રી. દેશમાં સત્તાવાર રીતે થઈ ગઈ ચોમાસાની એન્ટ્રી અને કેરળમાં ચોમાસું પહોંચી ગયું. દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની થઈ શરૂઆત. કેરળથી લઈને કર્ણાટક અને મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશ સુધી ભારે વરસાદનું એલર્ટ. આ વર્ષે દેશમાં ચોમાસું 3 દિવસ મોડું આવ્યું. પહેલા એવી આગાહી હતી કે ચોમાસું 1 જૂને આવી શકે. જોકે 3 દિવસ બાદ હવે કેરળમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. આમ તો આ વર્ષે સામાન્યથી નબળા ચોમાસાની જ આગાહી છે, એટલે સામાન્યથી પણ ઓછો વરસાદ થશે અને દેશમાં માત્ર 90% જ વરસાદની આગાહી છે. જોકે હાલ રાહતની વાત એ છે કે દરિયામાં એક મજબૂત સિસ્ટમ બની છે અને જેના કારણે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ હવે આગામી દિવસમાં ચોમાસાની એન્ટ્રી થશે. ત્યારે જુઓ આખરે કેવી રીતે થઈ છે ચોમાસાની મુશળધાર એન્ટ્રી. તો ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે અને દરવાજે પહોંચી ગયું હતું અને એ ચોમાસું હવે આવી ગયું છે. કેરળમાં એન્ટ્રી લઈ લીધી છે. પણ આ તમામની વચ્ચે એક ચિંતાજનક સમાચાર, આ એક મોટા સમાચાર તમામ માટે સમજવા જેવા, કારણ કે અલ નીનોની અસર ક્યાંક થાય તેવી શક્યતા, કારણ કે અલ નીનોનો કહેર વર્તાઈ રહ્યો છે અને કેરળમાં એક તરફ ચોમાસું આવી ગયું છે અને તેવામાં અલ નીનોની જો અસર થાય તો ચોમાસા પર અસર પડી શકે અને 15 જૂન પછી અને તેની આસપાસ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી લઈ લેશે. પણ અલ નીનોનું જોખમ અહીંયા દેખાઈ રહ્યું છે. અલ નીનોની અસર ચોમાસા પર જો વર્તાય છે તો તેની વિપરીત અસર પડી શકે. બની શકે કે ચોમાસું સ્થિર થઈ જાય, નબળું થઈ જાય અને આવનારા જે દિવસો છે, 15 તારીખનો જે એસ્ટિમેટ ટાઈમ આપ્યો છે અને તેમાં કેટલાક દિવસો ખેંચાઈ પણ શકે છે.